વૈષ્ણવને 4 વી આપણે ગણ્યો. એક વી જે મોટો વૈષ્ણવ છે એને 3 વીની ખાસ ધ્યાન રાખવાનો છે, અને ધેટ વાણી, વર્તન અને વ્યવહાર. આપણે જો વૈષ્ણવ હશું તો આપણી વાણી કેવી છે, આપણું વર્તન કેવું છે, આપણો વ્યવહાર કેવો છે, એના ઉપર કોન્સન્ટ્રેટ કરજો કે વૈષ્ણવ કેવા છો તો કેવા વૈષ્ણવ. કોઈ સામે ગુસ્સો કરી ગાળ દઈને એ વૈષ્ણવતા છે કે કોઈ સાથે નમ્રતામાં વાત કરી. ગમે તેવી સિચ્યુએશન હોય, વાણી, વર્તન અને વ્યવહાર આ 3 બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ભૂલતા નહીં કે આજે આપણે આપણા સેલ્ફને વૈષ્ણવ કહીએ છીએ તો કોના વૈષ્ણવ છે આપણે? કોના છે? મહાપ્રભુ શ્રી વલ્લભ. મહાપ્રભુ શ્રી વલ્લભના સિદ્ધાંતમાં શું છે? આ છે ક્રોધ છે, કોઈનું મોઢું તોડી લેવું છે, કોઈને ગાળ દઈ દેવી છે. મહાપ્રભુજીએ લખ્યું છે કે આમ કરો તો તમે વૈષ્ણવ કહેવાશો. વૈષ્ણવ જો કહેવાતા હો અને આ બધું કરતા હોય તો શરમ આવી જોઈએ આપણને મહાપ્રભુ શ્રી વલ્લભના વૈષ્ણવ કહેવાનું. Because this is not વલ્લભનો સિદ્ધાંત. This is the biggest બાધક to go ahead in life. વાણી, વર્તન, વ્યવહાર વૈષ્ણવ, પછી વલ્લભ કે એવા વૈષ્ણવ. 5